જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ દર્શ વ્લોગમાં. હું છું તમારો મિત્ર સંજય વાઘેલા. તમને જાણો તો ખૂબ જ આનંદ થાય કે આજે આપણે આવી રહ્યા છીએ વાલમ રામ બાપા આશ્રમ ગારિયાધારમાં. તો વિડીયોમાં બનાવી લેજો, ચેનલમાં નવો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ વાલમ રામ બાપા આશ્રમ ગારિયાધાર. તમે જોઈ શકો છો. તો મિત્રો આપણે અહીં સવારમાં વહેલાસર પગી ગયા છીએ. તો અહીં તમે જોઈ શકો છો નહીતર અહીં. તો મિત્રો આપણે અહીં બાપાના દર્શન કરીશું હજારોની સંખ્યામાં. જય વાલમ બાપાના ભાવિકો વાલમ પીર બાપાના દર્શન કરવા જરૂરથી આવે છે. તો મિત્રો અહીં બાપાના સામે મંદિરની સામે જ બરોબર શિવનું મંદિર છે, તમે જોઈ શકો છો. જે વાલકેશ્વર મહાદેવ છે, તમે જોઈ શકો છો મિત્રો. અહીં આપણે નંદી મહારાજના દર્શન કરી અને બાજુમાં જ ગણપતિજી બિરાજે છે, એ પણ તમે જોઈ શકો છો મિત્રો. સાથે હનુમાનજી પણ તમે જોઈ શકો છો મિત્રો. હે બજરંગબલી. અહીં મિત્ર તમે જોઈ શકો છો મંદિરનું ચિત્ર એકદમ સરસ અને સુંદર. તો મિત્રો અહીંથી આગળ તમને વાલમ રામ બાપાનો ઇતિહાસ પણ જાણવા મળશે, તમે ધ્યાનથી જોજો. મિત્રો અહીં મંદિરની પાછળ તમે આવો તો અહીં દર્શન કરવા અવશ્ય આવજો. અહીં પણ તમે બાપાના દર્શન કરશો. બાપાની દેવી પણ પડી છે, તમે જોઈ શકો છો મિત્રો. જય પીર બાપા.
તો મિત્રો અહીં બાપાનું જીવન ચરિત્ર દર્શાવે છે, એ પણ તમે જોઈ શકો છો દિવાલ પર. મિત્રો આ વાલમ રામ પીર બાપાની આશ્રમ અમરેલી જિલ્લાના ગારિયાધાર તાલુકામાં આવેલું છે. અહીં ગારિયાધારમાં તો આવતા જ છો, તો અહીં પણ વાલમ રામ પીર બાપાના દર્શન જરૂરથી કરવા આવજો મિત્રો. તો વિડીયો શેર કરજો, કમેન્ટમાં જય વાલારામ બાપા જરૂરથી લખજો. તો મિત્રો આજના બ્લોગમાં આટલું જ. ફરી મળીશું. જય વાલારામ બાપા, જય માતાજી.